આજ રોજ રાજકોટ શહેરમાં ઈદના પવિત્ર તહેવારની ઉજવણી માટે રાજકોટ શહેરના માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રીની સૂચના પ્રમાણે રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવી છે અને મુસ્લિમ બિરાદરો ઈદની શાંતિપૂર્વક વાતાવરણમાં ઉજવણી કરી શકે એ માટે પોલીસ વિભાગ તરફથી પૂરતી તકેદારી લેવામાં આવી છે। જે કનક રોડ ઉપર જે ઉજવણી નમાજ પઢવામાં એના વિશે આપણે કહીશું। આ કનક રોડ ઉપરની જે ઈદગાહ છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે અને અહીંયા પણ પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં હમણાં જ થોડો સમય પહેલાં જ ઈદની નમાજ પૂર્ણ થઈ છે। આજે માહે રમઝાન મુબારકની સદર જુમા મસ્જિદના ઈદગાહ મસ્જિદની અંદર હજારોની તાદાદમાં લોકોએ નમાજ અદા કરી અને આજ રાજકોટ પોલીસ કમિશનર પણ અમને ઈદ મુબારકની શુભકામના પાઠવેલી છે। અમે પણ સમગ્ર રાજકોટને ખૂબ ખૂબ ઈદની શુભકામનાઓ પાઠવી છીએ કે રાજકોટ અમન અને શાંતિને ભાઈચારો જળવાઈ એવી આજના મુબારક દિવસે અમે દુઆ કરી। કેટલા નમાજ પડવા લોકો આવ્યા હતા? અહીંયા લગભગ 5 થી 7 હજાર લોકોની વ્યવસ્થા હતી। અમારે ઈદગાહ ટૂંકી પડી તો રોડ ઉપર પણ નમાજ અદા કરી અને એકદમ શાંતિથી અને એકલાસ અને ભાઈચારાના વાતાવરણમાં નમાજ પણ અદા થઈ। કમિશનર સાહેબે પણ સાથ અને સહકાર આપ્યો। પોલીસનો પણ અમે આ તકે સદર જુમા મસ્જિદ ટ્રસ્ટ વતી આભાર માનીએ।